આજે કોળી સમાજના આગેવાનો દ્વારા બગદાણાનું જે મંદિર છે મંદિરની આગળ આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને બગદાણાની જે ઘટના છે એના જે પીડિત છે નવનીત બાલદિયા એમનું નિવેદન સામે આવ્યું છે અને સાથે જ એમણે આ કેસમાં પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમા ઝાલા છે એમના ઉપર મોટા આક્ષેપો કર્યા છે અને પુરાવાઓ રજૂ કરવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ। BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। નવનીત બાલદિયા સાથે જ્યારે પત્રકારો દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે એમણે આજે જે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને લઈને પણ પ્રતિક્રિયા આપી છે અને એ સિવાય આ કેસની શરૂઆતમાં તપાસ કરનારા પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમા ઝાલા ઉપર તેમણે આક્ષેપો કર્યા છે અને એમનું કહેવું છે કે આ જે બંને પોલીસ અધિકારીઓ છે એમને પણ આ કેસની અંદર સહ આરોપી બનાવવામાં આવે અને એમણે ત્યાં સુધી કહ્યું છે કે જે પીઆઈ ડાંગર છે એમની બદલી કરવામાં આવી છે એ બદલી પૂરતી નથી, એમને સસ્પેન્ડ કે ડિસમિસ કરવા જોઈએ ત્યાં સુધીની વાત નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવી રહી છે। સૌથી પહેલા તેમની સીધા સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। આજે કોળી સમાજના જે યુવાનો છે તેને આત્મવિલોપનનો જે પ્રયાસ છે તે કરવો છે એ યોગ્ય કેટલો ન્યાય એનાથી મળશે, શું કહેવું? આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી। હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને। આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત। નવનીતભાઈ, અત્યારે જે પ્રમાણે સમાજના લોકો આગેવાનો અને સમાજ તમારી સાથે છે, સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, શું કહેશો એને લઈને? મારે સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે। નહીતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે। એમ કંઈક સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે એવી તો કાંઈ પણ તો થોડી જ હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું। સીટની રચના થયા બાદ સીટ તમારી સુધી કોઈ ના, હજુ કોઈ મારી સુધી કોઈ નિવેદન લેવા એવું નથી। શું આશા અપેક્ષા રાખો છો? કેમ કે પાદરી ભંબર અને તળાજા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સીટ દ્વારા તપાસ છે તે કરવામાં આવી, શું કહેશો? હા, એ તો કોઈ જો એમાં તપાસમાં જે ખુલતા છે એને લેતા હશે, બરોબર, અમને તો કોઈને કાંઈ ખબર નથી, અમે તો મીડિયાના માધ્યમથી જે કાંઈ સાંભળીએ છીએ અને જોઈએ છીએ, બાકી અમારા સુધી જે કોઈ આવ્યું નથી પૂછવા માટે। બે પીઆઈને પણ સમન્સ આપ્યો છે સીટે, 17 તારીખે તેને જવાબ માટે બોલાવ્યા છે, આને કેવી રીતે જોવો? એ તો એની ભૂલ છે, જાણે જ છે પહેલેથી, ભેગા છંડોવાયેલા છે આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયએસપી, બરોબર। આ તો પીઆઈ પટેલને તો ખોટું ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે લેડીઝ જ, પીઆઈ ને ડીવાયએસપી, બરોબર। તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બન્યું છે, એને કોલ ડિટેલ તપાસી જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઢ્યો છે, બરોબર। તો એમાં હું મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સહ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે તો મારી તો એવી માંગણી છે। આ ટ્રાન્સફર જે પીઆઈની ટ્રાન્સફર કરી અને ટ્રાન્સફરની અને સસ્પેન્ડની પણ ડિસમિસ થવી જોઈએ પીઆઈ ડાંગર તો, કારણ કે એટલા એના કાંડામાં ખુલ્લે છે। બીજા શું પુરાવા તમારી પાસે આમાં? બીજા પુરાવા તો છે પણ જ્યારે પોલીસ મારી પાસે આવશે ત્યારે હું પુરાવા આપીશ, કારણ કે તમે ને હું મીડિયા મિત્રો સાથેથી આપણાથી તો કઈ વસ્તુ થવાની નથી, જે કાંઈ કરશે તપાસ અધિકારીઓ જ કરવાના છે, આપણે મીડિયામાં જાહેર કરીને જે આરોપીઓ છે એને બધા જે કાંઈ એને પુરાવાનો નાશ કરે એવું આપણે જાહેર કરીને શું કામ કરવું છે, બરોબર। બાકી જ્યાંથી ષડયંત્ર રચાણું છે, જ્યાં સુધી માનો કે છેલ્લે લાસ્ટનો વિડીયો છે કે ભાઈ શરૂઆત એણે ફોનથી કરી છે તો ત્યાંથી છેલ્લે લાસ્ટમાં જે એ બધા ભેગા થયા છે છેલ્લે વિડીયો ઉતાર્યો છે કે આરોપીઓ બધા અમે મારીને સારું કામ કાંઈ કરીને આવ્યા એવો બધો વિડીયો વાયરલ કર્યો છે એ લોકો એના ફાર્મનો, બરોબર। તો પછી પહેલેથી છેલ્લે સુધીની મને તો ખબર જ છે, પોલીસ એ દિશામાં મને જ્યારે એસઆઈટી પૂછવા આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આ રીતે આની તપાસ કરો એટલે આ રીતે બધું ખુલશે, બરોબર। એ બધા પુરાવા છે તમારી પાસે? હા, બધા પુરાવા છે આપણી પાસે।
અને અત્યાર સુધી જે કાંઈ પુરાવા આપ્યા છે મેં જ આપ્યા છે, પોલીસે ક્યાંથી ગોત્યા છે? આ જે ઓડિયો ક્લિપો છે જે મારા તરફથી જ બધી થઈ છે, જે વિડીયો વાયરલ કર્યો છે એ લોકો પાસેથી મેં જ લીધો છે. તો હજી સુધી મને પોલીસ કેમ પૂછવા નથી આવી ભાઈ એસઆઈટી વાળા કે આ જે વિડીયો વાયરલ કર્યો છે કોની પાસેથી મેળવ્યો છે? બરોબર, મેં જ પોલીસને પીઆઈ ડાંગરને આપેલો છે. એમણે આત્મવિલોપન કરનારા જે કોળી સમાજના આગેવાનો હતા તેમને લઈને પણ વાત કરી છે કે આવા પ્રયાસો ન કરવા જોઈએ. આપણે જે પણ કાયદાકીય લડત છે એ આપીશું. આ જે ઘટના બની તેને એમણે વખોડી છે. એની સાથે ડીવાયએસપી રીમા ઝાલા અને પીઆઈ ડાંગર પર તેમણે આક્ષેપો કર્યા છે. એમનું કહેવું છે કે આ બંનેને પણ આ કેસની અંદર સહ આરોપી બનાવવા જોઈએ અને સાથે પીઆઈ ડાંગરને ન માત્ર એમની બદલી કરવી જોઈએ પરંતુ એમને સસ્પેન્ડ કે ડિસમિસ કરવા જોઈએ. ત્યાં સુધીની વાત નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવી છે. એમણે એ પણ જણાવ્યું કે હજુ સુધી એસઆઈટી ની ટીમનું ગઠન થઈ ગયું છે, એસઆઈટી તપાસો કરી રહી છે, પરંતુ એસઆઈટી મારા સુધી હજી કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવા માટે નથી આવી. મારી પાસે બધા જ પુરાવાઓ છે જે હાલ હું મીડિયા સમક્ષ રજૂ નથી કરી રહ્યો, પરંતુ જ્યારે એસઆઈટીના અધિકારીઓ કે એસઆઈટીની ટીમ મારી પાસે આવશે ત્યારે હું બધા જ પુરાવાઓ તેમની સમક્ષ રજૂ કરીશ. ત્યારે હવે ખાસ બધાની નજર એના પર રહેશે કે એસઆઈટી ક્યારે નવનીત બાલદિયા સાથે વાતચીત કરે છે, કારણ કે એ પણ પ્રશ્નાર્થ છે કે જે આ ઘટનાના મુખ્ય પીડિત છે એમની સાથે એસઆઈટી હજુ સુધી કોઈ વાત નથી કરી. મુખ્ય જે આરોપ જેમના પર લગાવવામાં આવી રહ્યો છે એની સાથે પણ એસઆઈટી કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરી. ત્યારે એસઆઈટી હવે શું કરે છે? જે રીતે નવનીત બાલદિયાએ વાત કરી કે એસઆઈટીની ટીમ હાલ શું કરી રહી છે, એ એમની તપાસ જે છે ક્યાં સુધી પહોંચી છે એની થોડી વિગતો પણ એ જો જાહેર કરે તો સમાજ જે છે એ થોડો શાંત થઈ શકે છે. એમને કદાચ એવી આશા બંધાય કે એસઆઈટીની ટીમ જે છે યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ એસઆઈટીનું હાલ જે મૌન છે એ ઘણા બધા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. હવે એસઆઈટી ક્યારે આ મૌન તોડે છે અને શું ખુલાસા કરે છે એ ખાસ જોવાનું રહેશે. અને નવનીત બાલદિયા દ્વારા જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યા છે અને પીઆઈ અને ડીવાયએસપી ઉપર કાર્યવાહી કરવા અને એમને આ કેસની અંદર સહ આરોપી બનાવવા માટે તેમના દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેને લઈને હવે આગામી સમયમાં શું થશે એ પણ ખાસ જોવાનું રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.